ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? મજા ના હોય તો દવા લેતા હોય છો ને. જો કે મજા તો મને પણ નથી, પણ હું તરફ દવા પીવાનો ચોર છે એકચ્યુઅલીમાં. અને વાગી ગયા છે અત્યારના સવારના 8:14 ને અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. હવા કાલનો કન્ટિન્યુ, બરાબર. કાલનો વરસાદ ચાલુ છે, બરાબર. અને આ છે આપણે સ્વામી વિવેકાનંદ, ઉઠો और जागो तब तक नहीं रुको जब तक आपका लक्ष्य आपको प्राप्त ना हो। एंड ये है गांधी बापू, जिसको तो आप रोज नोटों में देखते होंगे। और ये है हमारी बारिश, कल से फुल કન્ટિન્યુ બારિશ ચાલુ છે, બરાબર. અને અટાણે સાતમ આઠમનો મેળો પણ અહીંયા પોરબંદરમાં, પણ આ વરસાદના કારણે મેળો પણ અટાણે લોકોનો બગડી ગયો. ઘણા લોકો મેળો કરવા નીકળ્યા હતા, બરાબર, પણ અનસક્સેસ થઈ ગયા, કારણ કે વરસાદના કારણે. અને ઘણા રાજકોટમાં, જામનગરમાં તો જો કે પહેલેથી જ બંધ કરી દીધો. એ ફોર્ચ્યુનર જાય, વાહ ક્યા બાત है, સ્પીડ તો देखो इसकी, क्या यार, ओहो पानी उड़ाती जाए। अरे और वो है सामने एचपी का पंप, ये है इंडियन ऑयल का पंप, और ये पत्रे बरसात के वजह से गिर गए इधर से, ज़्यादा बारिश और ज़्यादा पवन के वजह से ये पत्रे इधर से इधर हो गए। और ये है इधर का सबका नज़ारा, और ये है ऑयल के डबले, और ये है हमारा रेनकोट, और ये है हमारा जूडियो का चंपल, जो कि हमने जामनगर से लिया था। अगर आपने वो ब्लॉग नहीं देखा तो आप जाके देख लो। और ये है ऑफिस, ये है मैनेजर की ऑफिस, और वह है ओनर की ऑफिस। ओनर की ऑफिस अभी बंद है अभी, क्योंकि ओनर अभी नहीं आए। और कुछ नहीं, लाइक करो, सब्सक्राइब करो। તો હવે હું અત્યારે આવી ગયો છું સીધો ઇન્ડિયન ઓઇલ ગોકુલ કેએસકેએસ પેટ્રોલિયમમાં આવી ગયો છું. અત્યારે નિધિ પેટ્રોલિયમમાંથી સીધો ઇન્ડિયન ઓઇલ ગોકુલ કેએસકેએસ પેટ્રોલિયમ. આ ગાડી કઈ છે તમને જો ખબર હોય તો અંદર ઇન્ટિરિયર જોઈને તમે ખાલી કહી દો કે આ ગાડી કઈ છે. કમેન્ટ કરી નાખો આ ગાડી કઈ છે. અને તમે ઇન્સ્ટાગ્રામમાં જો મને ફોલો ના કરતા હોય તો તમે ફોલો કરી નાખો. આપણી લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બાયોમાં આપણે લિંક મળી જાય તમને, બરાબર. અને મિસ્ટર દાનિશ 786 કરીને આપણી આઈડી છે, બરાબર. અને વરસાદ પણ હજી ઝીણો ઝીણો ચાલુ છે, બરાબર. હજી પણ બંધ નથી થયો, કાલનો ટૂંકમાં ચાલુ જ છે કન્ટિન્યુ આપણે વરસાદ. વાહ સ્કોર્પિયો. ચોમાસામાં લાઇટ હોય ને એટલે આપણે જનરેટર ચાલુ રાખવું પડે, બરાબર. હવે બંધ કરતા નથી તો કઈ હોવાનું ચાલુ થાય. ચોમાસામાં જરાક વરસાદ આવે એટલે લાઇટનો આપણે પ્રોબ્લેમ હંમેશા થાય જ છે, બરાબર. જનરેટરમાં ડીઝલ બહાર રાખવું, બરાબર. બીજું કાંઈ શું કરે હવે. અને અટાણા ખેતરમાં જો અટાણા થોડા અડધા પાણી ભરાઈ ગયા. આખું તાજી પાણી નથી, ખેતરમાં પાણીવાળું નથી ભરાણું, પણ અડધું ભરાઈ ગયું છે. ફૂલ વરસાદ ચાલુ છે એટલે પાણી ભરાઈ ગયું. હવે પાણી ટૂંકમાં પાવું નહીં પડે ખેડૂતને, કેમ કે વરસાદ આટલો થઈ ગયો ને. અત્યારે સાતમ આઠમનો તહેવાર છે એટલે મેળા બધી ઠેકાણા હોય છે, પણ અટાણે મેળા પણ અટાણા બધાના બગડી ગયા બિચારા. વર્ષે એકવાર મોકો મળે ને કમાવાનો. અને જોકે મેળા વરસાદના કારણે અટાણા બધા બંધ થઈ ગયા. જામનગર, રાજકોટ, પોરબંદર અત્યારે બધા ફરવા નીકળ્યા હતા. બધા ઘણા લોકો ફરવા નીકળ્યા હતા, અહીંયા આવતા તો વાત કરતા હતા. અમે તો ભાઈ મેળો કરવા આવ્યા હતા, પણ મેળો બગડી ગયો અમારો, કેમ કે આ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું એના કારણે. એટલે હવે ટૂંકમાં બધું ના સેટિંગ આવે બધું આમાં પાણીમાં. એટલે અને આમાં કેમેરામાં અટાણે પાણી ગરી ગયું અટાણે, એવો વરસાદ પડ્યો. છતાં પવન ને વરસાદ બે ભેગો. ઓ ભાઈ સાહેબ ક્યાં બારિશ, ફૂલ વરસાદ. સવારનો જીમ નીમ ચાલુ થઈ ગયું, બંધ નથી થયો. ના ભાઈ જોઈ લે, આરામથી બેઠો બેઠો રીલ્સ જોઈએ, આને કાંઈ ઉપાધિ. આવો ઘરે જાઓ તો ઘરે નથી જવું ને, ઘર ભેગું થાને ભાઈ. આને ઘરેડા હાજુ પાણી ભરાઈ ગયા, આ નીકળે એમ નથી તો અહીંયા હલવાઈ રહી બિચારો. રાતનો અહીંયા નહીં, 24 કલાક આજે અહીંયા રહેવાનું છે. હલવાઈ રહ્યો. વરસાદ અટાણે ફૂલ છે ને, અને રસ્તામાં પાણી ભરાઈ ગયું. વાળી વિસ્તાર રસ્તો રહ્યો, બરાબર, તો પાણી ભરાઈ ગયું એટલે હું નીકળી ના શકે જોતા. ઓહો ક્યાં વાત. મિત્રો વરસાદ હવે બંધ થઈ ગયો છે ને. અત્યારે હું ગામમાં અહીંયા કેરા લેવા આવ્યો હતો, ભૂખ લાગી ગઈ તો કેરા લેવા આવ્યો હતો, બરાબર. અત્યારે અહીંયા જોયું તો કોઈ બકાલાવાળા ફ્રૂટ વાળો કોઈ છે જ નહીં. આ ક્યાં ગયા આ બધા મોટા બકાલાવાળા બધા ગાયબ થઈ ગયા બધા. વિરમ ચા વાળો નિરાજ કોઈ ન રે. આ હાવ બધું બંધ.
હું સ્પેશિયલ અત્યારે અહીંયા ચા લેવા આવ્યો હતો. ચા હું કેરા લેવા આવ્યો હતો અત્યારે, પણ આ રેકડિયું ગામમાં કોઈ ન મળે કારણ દુકાનો ને બધું આ ફ્રૂટવાળા ને બધા બંધ થઈ ગયા હતા. તો હવે કંઈક ગરમ નાસ્તાનું ગોઠવી બીજું હું આટલે કોઈ ન મળે ગામમાં. હાલો તો મળીએ આપણે. તો મિત્રો આપણે ગામમાંથી તો આવી ગયા ડાયરેક્ટ અહીંયા મુરલીધરે બરાબર. હવે ગરમા ગરમ થોડુંક નાસ્તો લઈ જાય બરાબર. અને વરસાદ તો હવે બંધ થઈ ગયો એટલે થોડીક પેટને ભૂખ લાગી તો પેટ પૂજા કરવા માટે આપણે નાસ્તો લેવા આવી ગયા. શું કે ભાવેશભાઈ મજામાં ને? તો શું નાસ્તામાં આપણે અટાણે સમોસા ને ભજીયા. આ હે આપણે સમોસા ને ભજીયા. આમાંથી થોડોક નાસ્તો લઈ જવાનો મિક્સમાં બધું. ને શું કે પાર્ટી મોજ ને? શું કે પાછા ભાઈ શું કે વરસાદ પાણી ફૂલ ને વરસાદ માટી પાણી નહીં પાવું પડે ના રે હમણાં નથી કટવું એવું સર. તમારે શું હાલે ભાઈ મોજ ને? તો અટાણે વરસાદ છે એટલે અહીંયા હાવ ભીડે બહુ છે ટ્રાફિક. અહીંયા શું ગરમા ગરમ નાસ્તો બધાને મળે એટલે માણસ અહીંયા નાસ્તો કરવા બહુ આવે બરાબર. ને બાકી જો અટાણે આપણે નાસ્તો આપણો તૈયાર થાય જ છે બરાબર. નાસ્તો તૈયાર થઈ જાય પછી આપણે જાય સીધા આપણે પંપે બરાબર. તો હું કઈ કહેવા માંગતા નહીં તમે? કાંઈ નહીં તમે કાંઈ નહીં ઓમ સર. તો ભલે આપણા ગામનો ગેટ બને છે નવો બરાબર. તો આ છે આપણે રામભાઈ. શું છે રામભાઈ મજામાં ને? તો હું કેવા માંગો તમે વરસાદ વિશે? અરે વરસાદે ભાઈ ભૂખા કાઢતા કાલે ફાઈનનો અમને બહાર જ નથી નીકળવા. એવું થોડે તમારી પાસે સ્કોર્પિયો તમે સ્કોર્પિયો લઈને ગમે તે નીકળી ઓફ રોડિંગ ગાડી છે યાર તમારા પાસે. ગામમાં આવવામાં થોડી ગાડી કાઢો કે બહાર ગઈ તો ગાડી કાઢવાની. બરાબર છે તમારે પણ વાડી વિસ્તારનો રસ્તો રહ્યો ને એટલે તમારે સ્કોર્પિયો કાઢવો પડે. વાડી વિસ્તારમાં રસ્તા ખરાબ એટલે ગાડી ન કાઢીએ. હા બરાબર એવું છે. ભાઈ સ્કોર્પિયો તો નીકળી જાય ને કે ના નીકળે? સ્કોર્પિયો એ તો ગમે ત્યાં તળાવમાં નાખો તો તળાવમાં પડે. તો હોડી જીવો થઈ જાય તો હોડી માં તરાવ નાખો એટલે એ નીકળી જાય. નાગણ થાય નાગણ હે તું વાત છે. તો હું કે નાસ્તો બાસ્તો કરો તમારે? જો નાસ્તો ગરમા ગરમ થાય છે આપણે નાસ્તો કરવા આવ્યા છે. નાસ્તો કરવા જઈએ અહીંયા બધા નાસ્તા વાળા ચા પાણી વાળા જ છે અહીંયા બધા. જોતા હા ફોર વ્હીલર અહીંયા ટ્રાફિક લાગી ગઈ અહીંયા બધું આપણે ભાગને મળે. શું છે ભાઈ મજામાં ને? મોજ મોજ શું હાલે? નિલેશભાઈ તો શું કહેવા માંગો? બસ કહેવા માંગે વરસાદ ઝીણો ઝીણો વરસે બીજું. હા ઠીક ટ્રાફિક સારી છે ને? બહુ ટ્રાફિક સારી હે ભાઈ. આ ભાઈ ને હવાનું વેરું નથી. આ ભાઈ ને અહીંયા બેહવાનું વેરું નથી. જોતા હા કઈને ઉભો હોય માટે ઘરાકી અહીંયા ચાલુ જ છે. અટાણે તો જ્યાં ઓછી પડી ગઈ. હું બપોરે અહીંયા ચા લેવો હતો ને તો ફૂલ ઘરાકી હતી અહીંયા. તો ફાઇનલી મિત્રો હું નાસ્તો લઈને પંપે આવી ગયો છું અને પડી ગઈ છે રાત અને વરસાદે પણ હજી ચાલુ જ છે બરાબર. ને આપણો અહીંયા છે નાસ્તો રાખ્યો. હા ભાઈ જાવ ખરી મારી વાત તો જ્યાં એમની ચાલે છે. अरे तुम्हारी खोपड़ी में भेजा कि भजिया? આજે મેં જે આવ્યો નથી એની પહેલા ચાલુ કર્યું. એટલે આને કેવી મજા બેઠા બેઠા ખાવાની, મોબાઈલ જોવાની ને નાસ્તો કરવાની. લાઈફ હો તો એસી એટલે આમ નામી આમ માટે છે બેઠો. પછી તમારે ખાવું હોય તો આવી જાવ, નાસ્તો કરવો હોય તો બરોબર. બાકી અહીંયા આ આતા સલાહ નહીં કરે. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. ઉજી ગયો છે બીજો દિવસ ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયો પાછો પંપે બરાબર. અને વરસાદ પણ હજી ચાલુ જ છે ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતું. ખેતરો માટે પાણી ભરાઈ ગયા બરાબર. ને હજી જો આમ કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો ને તો હવે માંડવીમાં પણ નુકસાની આવે એમ છે બરાબર. તો હવે તમારે કોઈ ઉપર કંઈ કોઈનો કોન્ટેક હોય તો ફોન બંધ કરો, વરસાદ બંધ થઈ જાય. तो बाप भाई आप बारिश के बारे में क्या बोलना चाहोगे? अभी चालू है यार. अभी यार बंद ही नहीं यार. कल से 2-3 दिन से यार बारिश हो रही है. होने वाला ही नहीं है दिन दिन. બીજું શું હાલે બાકી ખેતીવાડી કામકાજમાં તમારે? બસ મોજે દરિયે છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ખેતીમાં કામ છે 5-6 દિનો. હવે વરસાદ બંધ થશે ત્યારે કરશું. બરાબર. વરસાદ આપણે કન્ટિન્યુ કાલનો 2-3 દિનો ચાલુ જ છે બરાબર. પાણી ભરાઈ ગયા ખેતરોમાં.